કોઈ માન આપે અપમાન કરે, સુખ મળે કે દુઃખ મળે, સારું મળે કે નરસું મળે, કોઈ ધૂળ નાખે કે ચંદન લગાવે, કોઈ હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે, એમાં મહારાજ કે સમભાવના રીએ છે. રૂપવાન કુરૂપવાન કે વૃદ્ધ સ્ત્રીને વિશે તુલ્ય ભાવ રીએ, સુવર્ણ કે પથ્થરની અંદર જેને તુલ્ય ભાવ રીએ, આવા તુલ્ય ભાવ રાખનારા સંતોના વેદો પણ ગુણ ગાય છે. આગળ મહારાજ સંતોના ધર્મ બતાવી એ પ્રમાણે વર્તે તે સંત મુક્ત છે. બ્રહ્મ જ્ઞાતો છે, જોવા લાયક બને એકમેક થઈને, સર્વ દ્રષ્ટા જગ દ્રષ્ટા દિવ્ય દ્રષ્ટા બની જાય છે અને મોક્ષને અનુભવે છે. બ્રહ્મ તેજ સર્વત્ર રહેલ છે. બ્રહ્મ તેજ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બ્રહ્મ તેજ તે શાશ્વત સર્વાત્મક છે. તેના આત્મા તે પરમાત્મા છે. બ્રહ્મના આત્મા તે પરમાત્મા છે. તે બ્રહ્મ સહિત સર્વના જ્ઞાતા છે. તે પરમ પ્રભુ સર્વના સાક્ષાત દ્રષ્ટા છે. ભગવાનને ભગવાનનું તેજ બને સાક્ષાત દ્રષ્ટા છે. બ્રહ્મ જે અક્ષર બ્રહ્મ છે, સર્વત્ર વ્યાપ્ત છે. આવો બ્રહ્મદર્શી સર્વદર્શી બ્રહ્મને સમજે અને બ્રહ્મરૂપ પોતાને માને અને પોતાને સમજે અને બ્રહ્મમાં એકમેક થયો થકો બ્રહ્મની આંખે બધું દેખે. બ્રહ્મ થયો પરબ્રહ્મ સમાન થયો. બ્રહ્મની સ્થિતિના મોક્ષમાં જ છે. આ કળિયુગમાં સેવા ભક્તિ વડે બધા દોષો નાશ થાય છે. સેવા ભક્તિ વડે નર નારીઓ ભક્તો દેવતા કરતા ઉત્તમ દેવતાઓ સમાન છે. બ્રહ્મ રૂપે માનવા વડે મુક્તો ગણાય છે. ઘરમાં સર્વે રહ્યા પણ એ પૂજ્ય છે, સંત છે, આદરણીય છે. એ મારો શ્વેતાયન વ્યાસનો મત છે. મહારાજ કે આવી રીતે વિશેષ ધર્મો બતાવી ધર્મ કાર્યને માટે દેશ હેતકરને માટે મહારાજે ભાગવત ધર્મ સંતોના બતાવતા આગળ શ્વેતાયન વ્યાસ લખે છે કે અત્યારે શ્વેતાયન વ્યાસનો શક ચાલે છે. મહારાજ કે જેનો શક ચાલતો હોય ને એનું પ્રગટપણું ગણાય પૃથ્વી ઉપર. પેલા મહારાજ કે પરશુરામની કુવાડી પૂજાતી, વામનજીનો દંડો પૂજાતો, ત્યારે એનું પ્રગટપણું પૃથ્વી ઉપર હતું. અત્યારે શ્વેતાયન વ્યાસ મહારાજ કે મારો શક ચાલે છે. આ શ્વેતાયન શક 104મો ચાલે છે. મહારાજ કે બધી સદીઓ કરતા આપણે જે આ 21મી સદી બધી સદીઓ કરતા ઉત્તમ છે. અતિશય ભાગ્યશાળી છે. શું કામ ને આપણને ભગવાન મળ્યા છે. આ સદીની અંદર આપણે ભગવાન પ્રગટ થયા. આપણે ભગવાન ભેગા પ્રગટ થયા. ભગવાન ભેગો આપણો જન્મ થયો. એટલા માટે મહારાજ કે બધી સદીઓ કરતા આ સદી અત્યંત ભાગ્યશાળી રહી છે. એવી રીતે શ્વેતાયન વ્યાસનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃતો બ્રહ્મ ભક્તિ આચાર સુધી નામ કા 10મો અધ્યાય 11મો અધ્યાય 12મા અધ્યાયમાં મહારાજ આપણને સમજાવે છે પ્રાણથી મારી નાખવા માટે જપતે તે આતતાઈ શત્રુ ગણાય છે. તેનાથી હાજર હથિયાર વડે પોતાના શરીરનું રક્ષણ કરવું. નારી વર્ગને કામકાજમાં ધ્યાન લગાડવાથી શીલ વ્રતમાં સુરક્ષિત રહી શકે છે. જે સ્ત્રી પોતાને રક્ષામાં રાખે તે સ્વયં સુરક્ષિત રહે છે. ઘણી જાતના ભય નારી વર્ગ પોતાની મેળે ભયને ભયમાં જ શીલ વ્રત સુરક્ષિત રાખી શકે છે. માટે નર વર્ગે નારી વર્ગને પ્રસંગ વડે વ્યભિચારપણાને ન પામે એ રીતે રક્ષણમાં રાખવી.
પતિદેવ કમાણી માટે પરદેશ ગયેલા હોય તો તેને આવવાની રાહ જોવી. સ્વામી ગ્રહ કૈલેશથી ચાલ્યો ગયો હોય કે પત્ની ચાલી ગઈ હોય તો બંનેના કલેશ દૂર થાય એમ સમજાવટ કરવી, અથવા તો તદ્દન છૂટાછેડા કરવા કરાવવા, તે પણ લેખ લખીને સહી સિક્કા સંમતિથી સુખપ્રદા કરવા વિવાહિતપણું સચવાય તે બંનેને સ્વર્ગાધિકપણું પરલોક આપનારું છે. શીલ વ્રત વડે બધું જીતાય. શીલ વ્રત આ સાધુ સંતોની મહારાજ કે સંપત્તિ છે. જયપ્રદ ભાગવત ધર્મ મહાન એવો ધર્મ છે. શ્રી હરિની ભક્તિનું મોટામાં મોટું દાન શીલ વ્રત છે. એ દાનમાં કોઈનો ભાગ નથી. એ દાન વડે બ્રહ્મલોકો પહોંચાય છે. માટે ડાયા પુરુષોએ આવા દાનો મેળવવા. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃદ્ધિઓ શ્રી રક્ષણ નામા 12 અધ્યાય. આગળ મહારાજ કહે છે, તેરમા અધ્યાયની અંદર શ્વેતાન વ્યાસ ભગવાન લખે છે, કળિયુગની અંદર મુખ્ય દાન ધર્મ છે. દાન વડે અન્ન ધનની ઉપજ શુદ્ધિ થાય છે, વિકારોની શુદ્ધિ થાય છે. કલીમાં સર્વે વર્ણો જાત મહેનતને વધારે માને છે. તેઓને ભિક્ષા માગવું રૂચતું નથી, સાકર ચાકર થવું રૂચતું નથી. કડીમાં તમામ માનવોને મફતનું ખાવામાં અકર્મીપણે મેળવવામાં રુચિ હોતી નથી. અનાથ બાવાઓને પણ ભિક્ષા માગવી સારી લાગતી નથી. તેઓને તપ વડે સન્વાસ વનવાસ કે ગુરુકુળમાં નિરોધમાં રહેવું ગમતું નથી. પુત્ર વધુએ આપેલો અન્ન રોટલો પણ કળિયુગમાં કોઈને રૂચતો નથી. કુટુંબ કે પુત્રે આપેલું અન્ન રૂચતું નથી. કલી કાળ એવો છે જેમાં ઘરે ઘરે અંદર અંદરમાં કલેશ, અન્ન જળ વસ્ત્ર આભૂષણ ભૂમિ ભાડા વડે નિવાસ લાંચ રૂસ્વંત કાર્ય સિદ્ધિ કરવા વડે પોતાનું ધાયરું કરાવવા વડે ફળ લઈ લેવા વડે પરસ્પર ઘરે ઘરે ઘરમાં કલેશ, કન્યા માટેના કલેશ, પુત્ર માટે તેને ભણાવવા માટેના કલેશ, ઉદ્યમ મળવા માટેના કલેશ, ખર્ચ બહુ થઈ જાય તેના કલેશ, સ્વતંત્ર છૂટછાટના રખડવાના બોલવાના અમર્યાદાના કલેશો, અપમાન સત્તા માટેના કલેશો આ કડી કાળમાં માણસે માણસે વ્યાપેલા છે. રોગના કલેશો, નિર્બળતાના ક્ષીણતાના કલેશો, અશક્તિઓ, એક્સિડન્ટ અકસ્માતના કલેશો, તત્વ પ્રકોપના ધન મેળવવાના રક્ષણોના પણ માણસે માણસે આ કલીની અંદર મહારાજ કે બધાની અંદર આવા કલેશો વ્યાપેલા છે. આ કડી કાળે તો મહારાજ કે આખી દુનિયાને હલાવી નાખ્યું છે. કડી કાળે એક ધરતીકંપ મોટો રચાવી દીધો છે. ધરતીકંપમાં તિરાડું પડે ને એને આપણે બંધ કરી આપ્યા. પણ આ કડી કાળનો જે ધરતીકંપ બધાને લાગી ગયો કે જે માતા પિતાને છોકરાઓની અંદર હેત ન હોય, પતિ અને પત્નીની વચ્ચે ઝઘડા થતા હોય, ભાઈ ભાઈઓની વચ્ચે ઝઘડા હોય, આડોશી પાડોશીની વચ્ચે ઝઘડા હોય, મહારાજ કે એ જે બધા ઝઘડા એ બધા વ્યવહારો આપણે કેવી રીતે પૂરા કરી શકશું? એટલા માટે મહારાજ કે અમારા આશ્રિતો, અમારા ભક્તોએ, અમારી દીક્ષા લીધેલા સંતોએ આવા ક્યાંય કલેશો કોઈ દિવસ કરવા નહીં. મનનું ધાર્યું મૂકી દે એટલે કાંઈ કલેશ કોઈ દિવસ ન થાય. આપણા ઘરની અંદર આયા મિલાવી દે એટલે કાંઈ કલેશ ન થાય. અને કલેશ ક્યાંય લેવા જાવો નથી. ઓલી વહુ કે આજે દાળ બનાવી છે ને હાવું કે રીંગણાનું શાક બનાવે, આટલી જ વાતમાં કલેશ ચાલુ થઈ જાય. કલેશ ક્યાંય ગોતવા જવા નથી પડતા મહારાજ. ઓલો પતિદેવ એમ કે આજે મગની દાળ બનાવજે,
ઓલી કે આજ તો મેં કઢી કરી નાખી, કાલે મગની દાળ બનાવશું. આ કલેશ જાગી જાય તરત. અરે આવા નાના મોટા જે કલેશો છે, આ કડી કાળની જે તિરાડો પડી ગઈ છે મહારાજગીએ, એ મહારાજ કે આપણે બધાને મહારાજ કે સમજાવે શું કામ ને કે આવી તિરાડો આપણા ઘરની અંદર ન પડે. જો મહારાજ કે આવી તિરાડો નહીં પડે તો આપણે ભગવાનનો ધર્મ સાચવી આપશું, ભગવાનની ભક્તિ કરી આપશું. પણ તમારે નક્કી સમજી લેવું કે જે ઘરની અંદર કુસંપ હોય ને, મહારાજ કે ગોરાના પાણી પણ હુકાઈ જાય છે, કોઈને સુખ શાંતિ રહેતી નથી. એટલા માટે મહારાજ કે બધાની અંદર ભગવાનની ભાવના રાખવી. આગળ મહારાજ લખે છે કે કળિયુગમાં 100 વર્ષનું આયુષ છે, પણ ઘસારો થતા થતા 16 વર્ષમાં વૃદ્ધતાનો અંત આવશે, 12 વર્ષમાં યુવાનનો અંત આવશે, 5મે વર્ષે બાળકતાનો અંત આવશે. આ પ્રમાણે કલીમાં આવરદાનો અંત ટૂંકાણમાં ગણાશે. શાસ્ત્રો નહીં રહે, શાસ્ત્રો, વિવાહ પદ્ધતિઓ, દેવાલયો બધું ધીરે ધીરે નાબૂદ થશે. ગ્રામ માનવો ભાવનાઓ અસ્ત વ્યસ્ત થઈ જશે. સસલાની પેટે ભેખડમાં અથવા બખોલમાં ગુફાની અંદર માનવો રહેવા લાગશે. નદીઓ વેત પાણીની રહેશે, માનવો એક હાથ ઊંચાઈના રહેશે. ગૌ પશુઓ ગોઠણથી નીચા રહે. શ્રી હરિના નામ ભક્તિ વડે કલીમાં માનવો તરશે. માનવો પશુ ધર્મો પાળશે, અરણ્ય વનની ચીજો ખાઈને નભશે. ઘોર કલીના છેડે અનેક ઉત્પાતો થશે. વાનરોની પેઠે જૂટી જૂટીને બધાય ખાઈ જશે. કૂદકે કૂદકે વરસાદ ક્યાંક ક્યાંક પડશે. વાવેતર બંધ થઈ જશે. બધી જગ્યાએ બીડ અને ઝાડીઓ થઈ જશે. ત્યારે મહારાજ કે બધી શુદ્ધિઓ નાબૂદ થશે. ત્યારે શ્રી કૃષ્ણ અનાદિ નારાયણ કે હું પોતે કલ્કી રૂપે બધી વ્યવસ્થા પૂર્વક સતયુગને સ્થાપીશ અને અદ્રશ્યપણાને પામીશ. આ ધર્મ સમૃદ્ધિ મેં શ્વેતાને વ્યાસે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ સંત રૂપે સ્વયં લખી છે. આવા રાજ્ય યુગો અનુસાર કળીકારના માનવોમાં હિતકારી એવી આ ધર્મ પ્રણાલીઓ સાવધાનથી બધાને પાડવી. તેનું રહસ્ય ભગવત ભક્તિ, ભગવત સેવા, સંત સમાગમ, સત્સંગ સુધી તત્વ જ્ઞાન અને મોક્ષમાં જવાય. સમૃદ્ધિ તમારું મંગળ કરો. ઓમ પરબ્રહ્મ શ્રી હરિને નમઃ. આ રીતે મહારાજે કળીકાર યુગનું વર્ણન કરીને અંતે પોતાને પ્રગટ થવાનું પણ સ્પષ્ટ લખ્યું છે કે હે કલ્કી રૂપે આવું સંભલ ગામમાં વિષ્ણુ યશને ઘેર જન્મ લઈશ. માટે આપણા ઉત્તમ ભાગ્ય છે, આવો માન યોગ મળ્યો છે. ઇતિ શ્રી શ્વેતાન વ્યાસ સ્મૃતિઓ ધર્મ દાન કર્મ નામા કલી સર્ગ નામા 13 અધ્યાય. હવે 14મા અધ્યાયની અંદર 14મા અધ્યાયની અંદર શ્વેતાન વ્યાસ શ્રી હરિ લખે છે કે કલ્યાણ ઈચ્છનારા માનવોએ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 સાધન જરૂર રાખવા. આ રીતે મહારાજે પોતાના સ્વરૂપને ઓળખી શુદ્ધ ઉપાસના થાય, મહારાજની પ્રસન્નતા થાય, કૃપા પણ થાય, એ મુક્તિનો પરમ આનંદ મળે. માટે બધું તજીને ભગવાનમાં સદા જોડાવું. એવો આ શ્વેતાયન સમૃદ્ધિનો સાર આ યુગમાં શ્વેતાયન વ્યાસ કે મેં માનેલો છે. આગળ મહારાજ લખે છે કે આ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય વ્યાસ મુનિ ની શ્વેતાયન સમૃદ્ધિને શક્તિને અનુસારે બધા પાડજો અને પોતાનું મન મારા ચરણોમાં અર્પણ કરવું. તમારા ઉપર કૃપા વસે એવો હું તમને દેહાંત સમયે જરૂર ધામમાં લઈ જઈશ.
તમારું પરમ કલ્યાણ કરીશ, પરમ ધામમાં સેવવા છે તે જ સ્વયં શ્રી હરિકૃષ્ણ ભગવાન સાક્ષાત પ્રગટ પ્રમાણ અહીં તમને સેવા વિધિ વડે સાધ્ય થયા અને થશે તે જ હું પ્રત્યક્ષ અહીં છું. આ પ્રમાણે શ્વેતાયન સમૃદ્ધિનો સાર 4 સાધન બતાવતો આ 14મો અધ્યાય આ શ્વેતાયન સમૃદ્ધિમાં શ્વેતાયન વ્યાસ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું સ્પષ્ટાર્થ હાર્દ લખ્યું છે. પ્રગટ ભગવાનના મુખ કમળમાંથી સ્વહસ્તે લખાયેલી શ્વેતાયન સમૃદ્ધિ શાસ્ત્ર પ્રગટ ભગવાનના સ્વરૂપ સમાન છે. સર્વને પાડવા યોગ ધર્મો મહારાજે સૂચવા છે. સારા એ વિશ્વમાં પ્રગટ ભગવાનના શાસ્ત્રોની કથાઓ થાય, કારણ કે એમાં શ્વેતાયન વ્યાસ અવતારી ભગવાનની સહી છે. એની અંદર સિક્કો મારી દીધો છે મહારાજ. આ કુંકા વાવની દિવ્ય ભૂમિ એ ભગવાનની જન્મભૂમિ છે. એ ભૂમિ ઉપર સ્વર્ણ કળશો શિખરો વાળા બ્રહ્મ પેલેસમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ બધાને મળ્યો. હું તો એમ માનું કે આપણા પુણ્યની યોગવાળી ભક્તિ ઉદય થઈ આપણે બધાને લાભ મળ્યો છે. આ શ્વેતાયન સમૃદ્ધિની અંદર 14મા અધ્યાયની અંદર મહારાજ આપણને સમજાવે ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃદ્ધો ચતુર સાધન કૃપાક્ષ 14દશો અધ્યાય. આ રીતે મહારાજે આ શ્વેતાયન સમૃદ્ધિની અંદર 14 અધ્યાય લખ્યા છે. એ શ્વેતાયન સમૃદ્ધિની કથા અત્યારે આપણે પૂરી કરવાની છે. કથા પૂરી થયા પછી 12 દેશથી પધારેલા મહાનુભાવો શરણાગતિ મંડળના આચાર્ય સંતોના પ્રવચનો લેવાના છે. એમના આશીર્વાદો આપણે લેવાના છે, એમના સન્માનો કરવાના છે. તો હવે થોડી વારની અંદર આપણે આપણી કથાને વિરામ આપશું, કથાની પૂર્ણાવતી કરશું. આજે પ્રગટ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા વડે આ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહા મહોત્સવ ધામધૂમથી થઈ રહ્યો છે. આજે ગગનમાં દેવ વૃંદો વિપ્ર વૃંદો સાથે મહારાજ કે આશીષો આપી રહ્યા છે. ભૂમિ દેવી રાજી થઈને બધાને ધારી રહી છે. વરુણ દેવ સ્નાન જળ આદિકના વડે શાંતિ આપી રહ્યા છે. પૂર્ણપણે અગ્નિ વિદ્યુત સર્વને અંજવાળા આપી રહ્યા છે. આકાશ પણ સાકારતાના ગુણને વેદ મંત્રો વગેરેના પરછંદાઓ વડે ગાઈ રહ્યો છે. પવન દેવ સર્વત્ર સુસ્પર્શ વાળો થઈને મંદ શીત સુગંધ વાઈ રહ્યો છે. મુક્તજનો ઉત્સવ ભૂમિને નિહાળી રાજી થઈને શ્રી હરિના દર્શન કરી આપણી સર્વની રક્ષા કરી રહેલા છે. આ શરણાગતિ મંડળો પરમધામના મંડળોનો સમરણો કરાવી રહ્યા છે. હરિભક્તોના હૃદયમાં સુખની સરિતાઓ ચાલુ છે, પ્રેમની સરિતાઓ છલકી રહી છે. મહોત્સવના તમામ સ્થાયી અને આંગતુક વર્ગના આત્માઓમાં ઐશ્વર્યના મેઘો અમૃતો વરસાવી રહ્યા છે. આજ બ્રહ્માંડમાં સર્વત્ર જય જયકાર બોલાય એવો થકો સર્વત્ર ગરજી રહ્યો છે. પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના નામની ધૂન થઈ રહી છે. પ્રગટ ભગવાનના નામ મંત્રના મહારાજ કે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના નામની આહુતિઓ અપાઈ રહી છે. અનાદિ કૃષ્ણ નારાયણના સંત ભક્તોના મહોત્સવના ગુણ ગ્રહણ કરશે, ભાવે કરીને એમના દર્શન કરશે. એ સર્વનું પરમ કલ્યાણ થશે. મહારાજે ઘણા સમયો મહોત્સવ પાટોત્સવ કર્યા છે. મહારાજનું એક જ ધ્યેય છે કે ગમે એવો જીવ કદાચ આ મહોત્સવમાં આવ્યો હોય અને અંત સમયે જો એને આ મહોત્સવ યાદ આવી જાય ને, આ શરણાગતિ મંડળની સભા યાદ આવી જાય,
એને યોગે આ બ્રહ્મ પેલેસ યાદ આવી જાય અને બ્રહ્મ પેલેસ ને યોગે આ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન એને જો એને એ વખતે સ્મરણ થઈ આવે તો મહારાજ કે એ બધા પરમ ધામના અધિકારી બની જાય, એને પરમ મોક્ષ મળી જાય. એટલા માટે આ મહારાજે આ સમયો મહોત્સવના હેતુઓ લખ્યા છે. હવે આપણી કથાનો સમય પૂરો કરવો. અત્યારે કથાની પૂર્ણાહુતિ કરતા પહેલા આ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અને તેમના દીક્ષિત શ્રી હરિ શરણાગતિ મંડળ સંતો આચાર્યો ભૂદેવો ભાઈ ભાઈ તમામના ચરણોની અંદર હું નમસ્કાર કરીને કથાને પૂર્ણાવતી કરું છું. બોલો અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય. શ્રીકરમ શ્રીધરમ શ્રીરામ માધવમ ભક્ત સાખ્ય કારણમ કૃષ્ણ નારાયણમ બ્રહ્મધારણમ નિજ દુઃખ વારણમ સુબાલ બ્રહ્મ વર્ણનમ ભજે ભવાનમ. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ હે શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ શ્વેતાયન શરણમ મમ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ. હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ. અનાદિ કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ શ્વેતાયન શરણમ મમ. ગંભરારે લક્ષ્મી ગોપાલ નંદ શ્વેતાયન શરણમ મમ. ગંભરા લક્ષ્મી ગોપાલ નંદ શ્વેતાયન શરણમ મમ. ગંભરારે લક્ષ્મી ગોપાલ નંદ શ્વેતાયન શરણમ મમ. ગંભરા લક્ષ્મી ગોપાલ નંદ શ્વેતાયન શરણમ મમ. કુંકારે વાવના ભક્તો બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકાવના ભક્તો બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકારે વાવના ભક્તો બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકાવના ભક્તો બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકારે વાવની બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકાવની ગલીઓ બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકારે વાવના વૃક્ષો બોલે શ્વેતાયન શરણમ મમ. કુંકાવના વૃક્ષો બોલે શ્વેતાયન શરણમ મમ. સ્વપટ સરોવર બોલે શ્વેતાયન શરણમ મમ. હે સ્વપટ સરોવર બોલે શ્વેતાયન શરણમ મમ. લોમ સરુષેનો આશ્રમ 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 બોલે શ્વેતાયન
શરણમ કંબર લક્ષ્મી ગોપાલ નંદ શ્વેતાયન શરણમ હે કંબરા લક્ષ્મી ગોપાલ નંદન શ્વેતાયન શરણમ ફૂલવાડી ના મુક્તો બોલે શ્વેતાયન શરણમ ફૂલવાડી નામો કો બોલે શ્વેતાયન શરણમ ફૂલવાડી ના મુક્તો બોલે શ્વેતાયન શરણમ ફૂલવાડી નામો કો બોલે શ્વેતાયન શરણમ ફૂલવાડી ના બોલો શ્વેતાયન શરણમ ફૂલવાડી નામો કો બોલે શ્વેતાયન શરણમ ગુલાબની પાખડીયું બોલે શ્વેતાયન શરણમ ગુલાબની પાકડીઓ બોલે શ્વેતાયન શરણમ કુંકવટી ના નીર બોલે શ્વેતાયન શરણમ કંકાવટી નાની બોલે શ્વેતાયન શરણમ શરણાય ગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ શરણાગતિ બોલે શ્વેતાયન શરણમ પરમ દામન મુક્તો બોલે શ્વેતાયન શરણમ પરમ ધામ મુકો બોલે શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ ગુરુનાથે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય કંબરા ગોપાલ લાલની જય બાલકૃષ્ણ મહારાજની જય લાલજી મહારાજની જય શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળની જય એક બાળક અહીંયા રડતું રડતું આવ્યું છે કેયુર નામ છે એના પપ્પાનું નામ વસંતભાઈ છે તો એ વસંતભાઈ અથવા એના મમ્મી અહીંયા આવી અને એ બાળકને લઈ જાય કેયુર ત્યાં મહારાજ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનને 1000 વસ્તુઓથી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનો અભિષેક ચાલુ છે. 1000 છિદ્રવાળા ઘડાથી અભિષેક કરાવે છે. જે ભક્તોને લાભ લેવાની ઈચ્છા હોય તે લઈ શકે છે. હે કુકવાવરુડા ધામમાં પ્રગટિયા શ્રી શ્વેતાયન હે માતા કંબરા ઝુલાવે પારણે અરે રે પિતા ગોપાલ દેવને દ્વાર કુકા વાવને ખેલું કર્યું અને જૂન
જુનાગઢ કર્યો નિવાસ હે સંતો તણા શિરતા જશો અરે રે પ્રભુ અંતર ની વાત લેતા જાણી અરે રે પ્રભુ અંતર ની વાત લેતા જાણી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય વહાલા ભક્તો અરે રે માત પિતા ગુરુની આજ્ઞા લઈ હે પ્રભુ કાશી ભણવા જાય કાશી વિદ્યા ભણી આવ્યા અરે રે આજ વિશ્વના વિદ્વાનો વખાણે અરે રે આજ વિશ્વના વિદ્વાનો વખાણે અરે રે વણથલીમાં પ્રભુ પધાર્યા અષાઢી મેઘ સમાન એ ઘેર ઘેર થયા વધામણા હે પ્રભુની સાથે છે મુક્ત મંડળ આપણા બ્રહ્મ પેલેસને વિશે ગણપતિના શિખરના 5,01 રૂપિયા કુંદનબેન રમેશભાઈ સાંગાણી, હંસાબેન ભવાનભાઈ સાંગાણી, અનસુયાબેન જગદીશભાઈ સાંગાણી, હસ્તક કસ્તુરબેન અરજીભાઈ સાંગાણી નાના ગોખરવાડા તરફથી ગણપતિ દાદાના શિખરના 5,01 રૂપિયા જમા આપે છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જે ભક્તોને દાન આપવાની ઈચ્છા હોય તે નાનું યા મોટું ઓફિસમાં લખાવી સ્વીકારવામાં આવે છે તો ત્યાં જઈને સેવા લખાવવા નમ્ર વિનંતી. ભક્તો આજનો છેલ્લો દિવસ છે, કાલે મૂર્તિ પ્રતિષ્ઠા થશે અને આપણા સમય ઉત્સવ સમય પૂરો થશે. હવે પછી જે ભક્તોના નામ બોલાય તે સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. તીર્થના આચાર્ય મહારાજ શ્રી વલ્લભ વ્યાસાચાર્યજી મહારાજ, આચાર્ય મહારાજ શ્રી ગોવિંદજી મહારાજ, રતિલાલ ભગત, રામજી ભગત, વેલજી ભગત, શાંતિલાલ ભગત, કાંતિલાલ ભગત રાઠોડ જીરાગઢવાળા, ભગવાનજી ભગત ફુલવાડી, મોહન ભગત, નંદકિશોર ભગત પૂજારી ફુલવાડી, દામજી ભગત, પ્રાગજી ભગત તથા ઓદવજી ભગત, હંસરાજ બાપા ચાવડાવાળા, દયાલજી ભગત, માવજીભાઈ, લક્ષ્મણભાઈ માથુકિયા, હરજી બાપા ગોખરવાડા, શંભુભાઈ સાંગાણી, ભાવેશ ભગત, ધર્મેશ ભગત પૂના, રતિલાલ ભગત જાવિયા, સુરત પ્રમુખ કુંવરજી ભગત, મનસુખ ભગત, બહેરીન શામજી ભગત પુનાવાડા, ભગવાનજીભાઈ પોરિયા, જયરાજભાઈ વેકરિયા અમદાવાદ, ઘનશ્યામભાઈ ગોબરભાઈ દેવાણી સેટેલાઇટ અમદાવાદ, નરસિંહ ભગત, બચ્ચુ બાપા અમરેલીવાળા, દેવજી ભગત પલસાણાવાળા, હસમુખ ભગત ચલથાણ, તથા ભગવાનજીભાઈ હેમંત ભગતના ભાઈ. આ દરેક ભક્તોને ખાસ નમ્ર વિનંતી, સ્ટેજ ઉપર આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરવા નમ્ર. જલ્દીથી જલ્દી સ્ટેજ ઉપર પધારો, આપણી પાસે સમય બહુ ઓછો છે. જેમ બને તેમ જલ્દીથી દરેક ભક્તો સ્ટેજ ઉપર પધારવા માટે નમ્ર વિનંતી. પ્રગટ પ્રભુ વંથલીમાં વિસરતા ત્યારે ઘેર ઘેર પ્રભુ પધાર્યા હતા. ઘેર ઘેર થયા વધામણા અને બતાવ્યા ભાગવત કુળ. હે સિંહ થારી શ્વેતાયન બોલિયા
અરે રે આસો ભવો ભવય મારી સાથ, અરે રે આસે ભવો ભવય મારી સાથ. આવા સંતો ભક્તો અને આવા દર્શન તો આપણને દુર્લભ છે. અને કીધું છે ને કે પંખી પંખી પાણી પીનત હૈ અને ધ ઘટે સરિતાની એ ધર્મ ધર્મ કરે ધન ન ઘટે એ સહાય કરે અનાદિ કૃષ્ણ નારાયણ. ભાઈ બેઠો બે જાય. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આપણે આજની કથા 3 દિવસની અહીં પૂરી થઈ છે. હવે આપણે બહાર ગામથી પધારેલા સંતો ભક્તો અને મુક્તોનો થોડુંક સન્માન રૂપે જે કાંઈ મંડળે નક્કી કર્યું છે, તો આ સ્ટેજ ઉપર જે આ વ્યક્તિને જે બોલાવ્યા એ બધા અહીંયા મહેરબાની કરીને આવી જાય. જેટલા નામ બોલ્યા એમાંથી કોઈ આ સભામાં બેઠા હોય તો અહીં સ્ટેજ ઉપર આવી જાય. હવે આપણે સન્માનમાં દરેક ભક્તિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આચાર્ય મહારાજ શ્રી રામજી ભગત સ્ટેજ ઉપર હોય તો અહીં આવે. હવે રામજી ભગત નું સન્માન અહીંના આચાર્ય શ્રી વલ્લભ વ્યાચાચાર્ય એટલે કે દીનુ મહારાજ કરશે. ચાલો પધારો મહારાજ. આમ 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 સરખા વ્યવસ્થિત. રાધે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વેલજી ભગત ફૂલવાડીના પ્રમુખ શ્રી વેલજી ભગત પધારે અહીં. પછી શાંતિલાલ ભગત બગીચા. બોલો રાધે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વેલજી શાંતિલાલ ભગત બગીચા. પછી કાંતિલાલ ભગત રાઠોડ જીરાગઢ વાળા. બોલો રાધે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કાંતિલાલ ભગત રાઠોડ જીરાગઢ વાળા. પછી ભગવાનજી ભગત ફૂલવાડી. ભગવાનજીભાઈ રાજાભાઈ. બોલો રાધે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાનજીભાઈ હાલો ક્યાંય સભામાં બેઠા છે? ભગવાનજી ભગત ફૂલવાડીથી પધારેલા. મોહન ભગત પૂજારી. પછી નંદકિશોર ભગત પૂજારી ફૂલવાડી. નંદકિશોરભાઈ જ્યાંથી હોય અહીં આવી જાય. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ મહારાજની જય. નંદકિશોરભાઈ. પછી દામજી ભગત, દામજી માસ્ટર. પછી પ્રાગજી ભગત. હાલો દામજી ભગત, પ્રાગજી ભગત, ઓધવજી ભગત. ધીમે ધીમે આ બાજુ આવતા જાઓ.
બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રાખજી ભગત. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. હંસરાજ બાપા ચાવડા વાળા. હંસરાજ બાપા, પછી દયાળજી ભગત, પછી માવજી ભગત, પછી લક્ષ્મણભાઈ માથુકિયા ધીમે ધીમે નીચે ઉતરે. હંસરાજ બાપા ચાવડા વાળા. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. દયાળજી ભગત, માવજી ભગત, લક્ષ્મણભાઈ. દયાળજી ભગત આવે. શ્રી શ્વેતાયન વ્યાસ હરિની જય. લક્ષ્મણભાઈ, માવજી ભગત, માવજી ભગત. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હરજી બાપા ગોખરવાળા વાળા. પછી ડુંગરભાઈ કાનજીભાઈ ગોખરવાળા વાળા અને કનુભાઈ હરદાસભાઈ ગોખરવાળા વાળા ત્રણેય આવી જાય. અને સંબાપા ગોખરવાળા વાળા. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કનુભાઈ, ડુંગરભાઈ, શંભુભાઈ, શંભુ બાપા, રવજીભાઈ ગોખરવાળા વાળા, રવજી બાપા. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભાવેશભાઈ અને ધર્મેશભાઈ. અનાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. રતિલાલ ભગત જાવિયા. કનુભાઈ આવી ગયા. રતિલાલ ભગત જાવિયા. સુરત. નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સુરતના પ્રમુખ કુંવરજી ભગત. મનસુખ ભગત બહેરીન વાળા, શામજી ભગત પુનાવાળા, ભગવાનજીભાઈ પોરિયા. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મનસુખ ભગત બહેરીન વાળા, શામજી ભગત પુનાવાળા, ભગવાનજીભાઈ પોરિયા. છે ભગવાનજીભાઈ? અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. જયરાજભાઈ વેકરિયા. જયરાજભાઈ વેકરિયા, ઘનશ્યામભાઈ, ગોબરભાઈ દેવાણી, નરસિંહ ભગત લાખા પાદરવાળા. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નરસિંહ ભગત. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બચ્ચુ બાપા અમરેલી વાળા, જલ્દી આવે બચ્ચુ બાપા. પછી દેવજી ભગત પલસાણા અને હસમુખ ભગત ચલથાણ. દેવજી ભગત, જયંતિલાલ ભગત, જયંતિલાલ દેવસિંહભાઈ કચ્છ, નારાયણ ભગત આંધ્રપ્રદેશ હૈદરાબાદ અને વિનોદભાઈ ચૌહાણ સુરત. હાલો બચ્ચુ બાપા. નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. નારાયણ ભગત. બોલો નાદે શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. જયંતિલાલ ભગત કચ્છ. બોલો નાદે
દેવજી ભગત છે, મનસુખ ભગત બહેરીન વાળા આવી જાઓ. પછી વિનોદભાઈ ચૌહાણ સુરત. હાલો હસમુખ ભગત. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વિનુભાઈ એમ ને. બોલો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ડબલ. બોલો શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. દેવજી ભગત છે, મનસુખ ભગત આવો પધારો. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. કોઈ બાકી એક ઓલા ભગવાનજીભાઈ પોરિયા અને ભગવાનજીભાઈ હિંમત ભગત ના ભાઈ છે, સભામાં બેઠા છે. ભગવાનજીભાઈ હિંમત ભગત ના ભાઈ આવો ને કે ધીમે ધીમે આ બાજુ આવો. દેવજી ભગત પલસાણા વાળા, ભગવાનજી ભગત જાવ્યા. દેવજી ભગત. બોલો નામ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ભગવાનજીભાઈ પધારો. બોલો નામ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. પછી ગોવિંદ સ્વામી પધારે. શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે જયંતિભાઈ પૂનાવાળા હારજો. બોલો પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજની જય. હવે આપણે સન્માનનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. હવે ભક્તોના પ્રવચનોમાં અહીંથી જે નામ બોલવામાં આવે એ પ્રમાણે થોડો સમય લેજો. સમય ઓછો છે અને ભક્તો જાજા છે તો 5 જ મિનિટનો સમય લેજો, બહુ વધારે સમય લેતા નહીં. નમ્ર વિનંતી કરવામાં આવે છે. દરેક ભક્તોના પ્રવચનો લેવાના છે આપણે, તો દરેક ભક્તોને 5-5 મિનિટ બોલવાનું છે. પેલા ક્યાં નામ છે આપણે શરૂઆત આપણા તીર્થના આચાર્ય મહારાજ શ્રી વલ્લભ વ્યાસાચાર્ય દિનુ મહારાજથી કરીશું. બોલો નાદ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે કુકાઓને આંગણે આવો અમૂલ્ય અવસર કે જે બ્રહ્મ પેલેસમાં
મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહામહોત્સવ છે, તો દરેક ભક્તો દરેક ગામથી આજે પધાર્યા છે. એ સભામાં જોઈ અને ખૂબ ખૂબ આનંદ થાય છે કે ભગવાને કીધું કે ભગવાનનું કામ ભગવાન કરે અને ભક્તોનું કામ ભક્તો કરે. તો આજે ખરેખર આપણે જોઈએ છીએ કે દરેક ભક્તો તન મન ધનથી ખૂબ મંદિર બ્રહ્મ પેલેસની સેવાઓ કરી રહ્યા છે અને ગમે તેવો સમય પણ કાઢીને પણ આજે મહારાજના મહામહોત્સવમાં બધા પહોંચી ગયા છે. અને ભગવાને કીધું કે મારા મંદિરની અંદર ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ જો કોઈ સેવા કરશે તો મહારાજ કે એને અક્ષરધામની સંપત્તિ દેનારો હું છું. આ લોકની સંપત્તિમાંથી જો થોડુંક પણ આપણે ભગવાનને આપ્યું છે તો ભગવાન આપણી ઉપર ખૂબ રાજી થાય છે. અને એ આપણે નજરે આજે જોઈ રહ્યા છીએ કે ભક્તો ઉદાર દિલે કેવા બધા સેવાઓ લખાવે છે અને કેવી અંગ સેવાઓ, મન સેવાઓ, ધન સેવાઓ કરે છે. તો દરેક ભક્તો જ્યારે જ્યારે પણ જ્યાં જ્યાં મહારાજના પ્રસંગો હોય ત્યારે આ શ્રી હરિ શરણાગતિ મંડળ બધું ભેળું થઈ અને બધા ભક્તો એકમેક થઈ અને જે પ્રસંગ સમયા ઉત્સવો કરે છે. તો મંદિર બાંધવા, સમયા કરવા, મૂર્તિઓ બનાવવા એ બધું આપણા હાથની વાત છે. પણ ભગવાન બેસી જાય મંદિરની અંદર પછીથી મંદિરનું કેમ સંચાલન કરવું, મંદિર કેમ હંકાવવું, કેમ વ્યવહારો કરવા, એ બધું મંદિર આખું ભગવાનને આધીન થઈ જાય છે. તો આવતીકાલે મહારાજ પોતાના બ્રહ્મ પેલેસ મંદિરની અંદર બિરાજમાન થઈ જશે. પછીથી આખું સંચાલન ભગવાનના હાથની અંદર આવી જાય. તો દરેક ભક્તોને કહેવામાં થોડુંક થાય છે તકલીફ, છતાં કહું છું કે આવતીકાલે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જશે. પછીથી આ મંદિરનો તમામ કારભાર એ મહારાજના હાથમાં વયો જશે. પછી એને કેમ શોભે, એ કેમ શોભાવવું, એ આપણા ભક્તોને હાથની વાત છે. તો દરેક ભક્તો ખાસ નોંધ લે કે આવતીકાલ પછી આ મંદિરની અંદર મહારાજ સ્વયં બિરાજમાન ધણી બેસી જવાના છે. તો જે કાંઈ નિયમો ઘડાય મંદિરના, એનો જે કાંઈ સંચાલકો નક્કી કરે એ સર્વ શ્રી હરિ શરણાગતિ મંડળે શિરો માન્ય રાખવું પડશે. અને તો એમાં જ આપણી સમજણ છે. કોઈએ પોતાનો કાંઈ પણ વહીવટો બીજા કરવા નહીં. અને મંદિરને કેમ અનુરૂપ રહે, કેમ એની અંદર સેવાઓ આપણીથી થાય, કેમ આપણા ભગવાનની શોભા વધે અને એનો ગુણ લઈ અને બીજા ભક્તો પણ એના મહાભાગ્યશાળી બને, એ કાયમ માટે દરેક ભક્તો ખાસ નોંધ લે. અને જ્યારે જ્યારે ભગવાને કીધું કે આ પૃથ્વી પર સ્વયં હું અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ તમારી પહેલા હું આવી ગયો, તમારે કોઈને તપ નથી કરવું પડ્યું, જપ નથી કરવું પડ્યું, કાંઈ કરવું નથી પડ્યું, અને સહેલાઈથી ટિકિટ ભાડામાં હું તમને મળી ગયો છું. વિચાર તો કરો ભક્તો, હજારો વાર આપણે કથામાં કહી કે પહેલાના ઋષિમુનિઓ હજાર હજાર વર્ષો સુધી તપ કરી માથે રાફડા થઈ જતા, છતાં ભગવાનની એને પ્રાપ્તિ ન થતી અને કેટલા એને વિઘ્નો આવતા. અને આ ખાલી ભગવાન ટિકિટ ભાડામાં સોમનાથ મહેલની અંદર પહોંચો 8 રૂપિયામાં, અને ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ધામોના ધામી એવા પરમ ધામના અધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણના તમે શરણ લાવવા પહોંચી જાવ છો. આટલા બધા સસ્તા એ કોઈ યુગની અંદર ભગવાન થયા નથી, હવે થાશે પણ નહીં કે ટિકિટ ભાડામાં ભગવાન મળે. તપ ત્યાગમાં નહીં અને ટિકિટ ભાડામાં જો ભગવાન મળ્યા હોય તો એ આ શ્રી હરિ શરણાગતિ મંડળને મળેલા છે. તો એ કાયમ માટે અનુસંધાન રાખવું કે આ ભગવાન આપને ધામમાંથી લાવ્યા છે અને આપણને જે કાંઈ કાર્ય સોંપ્યા છે એ બધા આપણે પરિપૂર્ણ કરવા પડશે. અહીંયા કદાચ 500 ઉછીના લીધા છે અને ઓલો ઉઘરાણી કરશે ને તો આપણે ના પાડશું ભાઈ થાય તે દે, આજ નથી આવતા પગારે દે. પણ જ્યારે ભગવાન ધામમાં જાઉં તો પ્રશ્ન પૂછશે કે હું તમને પૃથ્વી ઉપર લઈ ગયો તો, મારા કાર્ય કરવા માટે લઈ ગયો તો, એ તમે શું કર્યું? તો એનો જવાબ આપણે એમ નહીં આપી શકી કે બીજા જન્મે અમે આ કરશું. એમ ધ્યાન રાખજો, જો ફરી વખત આ ભગવાન નથી મળવાના, આ પૃથ્વી પર આ મુક્ત પુરુષો નથી મળવાના. ઘણી વાર શાંતિલાલ ભગત સભામાં કહેતા હોય કે કદાચ પછી બીજો જન્મ મળે ને કોઈ જંગલની અંદર મચ્છરિયું થાય તો કેદી આ ભગવાનના મુક્ત પુરુષો ત્યાં આવે અને મચ્છરિયું બટકું ભરે ને એનો ઉદ્ધાર થાય. તો કરોડો કામ ભલે બગડે પણ આ મોક્ષ ન બગડવા દેવો. આપણે જે ભગવાને આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે દરેકે વર્તવું.
માન મોટાઈ તો બધી અહીંયા જ્યાં સુધી સહી ને ત્યાં સુધી રહેવાની છે, પણ ભગવાનની જે ધામની આપણી મોટાઈ છે કે આપણે બીજા જીવ જેવા જીવ નથી, આપણે કંઈક વિશેષ છીએ એમાંથી. ભગવાન આપણને આ પૃથ્વી ઉપર લાવ્યા છે તો આપણે પણ આપણી ફરજમાં આવે કે બીજા જીવાત્માઓ આપણો ગુણ લઈ અને ભગવાનની ભક્તિ કરી અને અંતે ધામમાં જાય. આપણે એને ધામમાં નથી લઈ જવાના, લઈ જનારા તો ભગવાન છે. ભગવાનનું પોતાનું સ્વતંત્રપણું છે કે પોતાના ધામની અંદર હું લાવીશ. કોઈ મારા ભક્તોના યોગ્ય કરીને જો મારું ભજન કરશે તો પણ હું એને મારો ધામનો અધિકારી બનાવી. આવું તો ભગવાને આપણને આપ્યું છે, તો પછી આપણે શા માટે ઉદાર દિલે એ કામ ન કરીએ? તો દરેક ભક્તો શ્રી હરિ શરણાગતિ મંડળને કોઈ સમજણની, કોઈ જ્ઞાનની, કોઈ કચાશ મહારાજે છોડી નથી. જે આપણે કરવું ઘટતું હોય એ પણ ભગવાને શાસ્ત્રમાં લખી દીધું. તો દરેક ભક્તો ભગવાનનો કેફ રાખે અને ભગવાનની જે આજ્ઞાઓ છે એ પાળે અને ભગવાનનું કેમ રૂડું દેખાય, મંડળનો કેમ ભક્તો બીજા જોઈને ગુણ લે, એ પ્રમાણે વર્તે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ફૂંકાવાવને આંગણે મહારાજે કીધું કે રૂડો અવસર છે અને મહારાજે જે કાંઈ પ્રવચન કર્યું એ યાદ રાખવા જેવું છે. કાયમને માટે યાદ રાખશો તો આપણને પરમધામની પ્રાપ્તિ થઈ જાય. હવે આચાર્ય મહારાજ શ્રી ગોવિંદજી મહારાજ બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આજે મહારાજનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મહારાજે ઘણા સમય પહેલા મહારાજે વાત લખી છે અને એનું નામ બ્રહ્મ પેલેસ મારા સ્વ હાથે લખી ગયા છે. આ ધરતી ઉપર કોઈ ન કરી શકે એવું શરણાગતિ મંડળે આજે વિશ્વની અંદર કરી બતાવ્યું છે. પ્રગટ ભગવાનના મુક્ત પુરુષો આપ ધરતી માથે જ્યારે આવે અને ભગવાન જ્યારે પરમધામ માંથી આ ભક્તોને લાવ્યા છે, મહારાજ કે શરણાગતિ મંડળ એ મારું બાજોટ છે. શરણાગતિ મંડળના સંત છે એમાં હું કાયમ માટે રહ્યો છું. એમાં રહી અને તમને બધાને આનંદ અને સુખ આપું છું. માટે આવો ગગનગામી જે બ્રહ્મ પેલેસ, ભગવાનની મૂર્તિ અને ભગવાન અને એના જે સંત પુરુષો આયના રહેતા એવા જે મુક્ત મંડળ મહારાજ કે મારા અંશ છે. કુંકાવાની ભૂમિ ઉપર ભગવાને બાળ લીલા કરી અને પોતાના ભક્તોને સુખ આપ્યા, ઠેક ઠેકાણે દર્શન આપી, કાશીની અંદર ભણી ભક્તોને અને એના મુક્ત પુરુષને યોગ આપ્યો છે. મહારાજ કે ધન્ય છે. મહારાજ કે આ પૃથ્વી માથે જે પૈસા દેવાને એ તો કારજુ દેવું એ બરોબર છે. મહારાજ સ્વ હાથે લખી ગયા છે. આ બધું કઈ સહેલું નથી. આવું જે બ્રહ્મ પેલેસ રાત અને દી ન જોઈને જે ભેગું થયું છે, આ એક ભગવાનની કૃપા છે. મહારાજ કહે કે ભગવાન રાજી થાય ત્યારે એવા મુક્ત પુરુષને યોગ આપે છે. 3-4 દિવસથી કથા સાંભળી ભક્તોએ એક જ વાત બતાવી કે ભક્તોને રાજી કરશો, ભગવાનમાં સર્વોપરીપણું રાખશો. મહારાજ કે પ્રગટ ભગવાનને પ્રતિવતાપણું રાખશો તો હું તને શેઠ ધામમાં લઈ જઈશ. ભગવાનમાં જો પ્રતિવતાપણું અને સર્વોપરી જે ઉપાસના, મહારાજ કે ઉપાસના જો સર્વોપરી રાખશો તો મારા પરમ ધામમાં આવશો. નહીં તો મહારાજ કે જેવા ભગવાનને જાણશો ત્યાં જશો. મહારાજ કે ભગવાન મારા જેવો કોઈ નથી, મારા સમાન નથી અને મારાથી ઉપર પણ કોઈ નથી. આ છે તે છે અને તે આ છે. મહારાજ કે તમારા સન્મુખ બેઠા એવા જે ભગવાન એ પરમ ધામના અધિપતિ છે. એ આપણે યોગ થયો છે. એના વર્તનની અંદર, એના વચનની અંદર જે ભક્તો રહેશે
અને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનનું સર્વોપરીપણું જાણી અને જે ભજન કરી અને ભગવાનના ધામમાં જશે તો મહારાજ રાખશે, નહીં તો મહારાજ કે પાછું આવવું પડશે. પાછું આવવાના તો ભગતે ઘણું સમજાવ્યું, માતાના ગર્ભવાસના દુઃખ, પણ જીવનની અંદર જેને જેને ભગવાનની જેને યોગ છે એ મહારાજ કે ફનામાકા કરી શકે છે અને એ સર્વોપરીપણું કહી શકે છે. જેના જીવનની અંદર જેના ભગવાનને સર્વ અર્પણ કર્યું છે એને અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનને રાખ્યા છે. માટે જ સર્વોપરીપણી ઉપાસના અને પ્રગટ ભગવાનનું ભજન કરી અને પરમધામમાં જવું છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે એક મિનિટ આપણે યજ્ઞની જે થોડીક આજની અને કાલની જાહેરાત છે એ આપણા યજ્ઞના આચાર્ય કહે છે કે તમે શાંતિથી સાંભળજો અને કાલે સવારે શું કરવાનું છે એ યાદ રાખજો. ભાવિક ભક્તજનોને ખાસ વિનંતી કે અત્યારે મહારાજનો 101 કલશ દ્વારા 1001 છિદ્ર દ્વારા 101 વસ્તુથી અભિષેક થયો. મહારાજને 101 વસ્તુથી સ્નાન થયું બધી મૂર્તિને. અને કાલે આજ અભિષેક પાછો મહારાજ બેસી જશે, પછી શિખર ઉપર થશે, બધા શિખર ઉપર. કાલે સવારમાં 3:45 વાગે બ્રહ્મ મુહૂર્તમાં કામ ચાલુ થશે. 5:30 થી 6 ની વચમાં 6 વાગે મહારાજ મંદિરમાં પ્રવેશ કરશે. પ્રવેશ કર્યા પછી 2.5-3 કલાક મહારાજને બેસતા લાગે એમ છે, કારણ કે મહારાજનું સ્વરૂપ એવું છે. એટલે 9 વાગે મહારાજની પ્રતિષ્ઠા થશે. 9:30 વાગે ધજા ચડશે. જેને લાભ લેવો એ બધા, એક મારી ખાસ વિનંતી છે બધા ભક્તજનોને ખાસ કે મહેરબાની કરીને મંદિરમાં કોઈ ધક્કાધક્કી કરવા નહીં આવતા. પ્રતિષ્ઠા થઈ જાય પછી બધાને દર્શનનો લાભ મળશે. એટલે માં તે ખાસ. અને હમણાં મહારાજનો 101 વસ્તુથી જે અભિષેક થયો છે એનું ચરણામત તમને બધાને અહીં બેઠા જ મળી જશે. માટે શાંતિ રાખશો. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. વાપીથી પધારેલા હસમુખભાઈ જાવિયા સ્ટેજ ઉપર આવી પોતાનું આસન ગ્રહણ કરે. વાપીથી પધારેલા હસમુખભાઈ જાવિયા સ્ટેજ ઉપર આવી પોતાનું આસન ગ્રહણ કરે. હવે 3,08,888 3,08,888 મહામંત્રની આપણે મહારાજના મહામંત્રની આહુતિ યજ્ઞમાં અપાઈ ગઈ છે. આજે એક શિખરની 1 લાખ એ પ્રમાણે 3 શિખરની આહુતિ અપાશે. મહારાજના મંત્રની 1.25 લાખ મંત્રની આહુતિ તો આજે આપણે યજ્ઞ પૂરો થાય ત્યાં સુધીમાં અપાઈ જાય. એ સિવાયની આ બધી આહુતિ આચાર્ય જે યજ્ઞના છે એ આપી રહ્યા છે. હવે ફૂલવાડીના પ્રમુખ શ્રી વેલજી ભગત, પછી અહીં રાઘવભાઈ આવી જાય. રાઘવભાઈ ગેવરિયા ટૂંકાવ મંડળના પ્રમુખ શ્રી રાઘવભાઈ ગેવરિયા અહીં પધારે. વેલજી ભગત હવે પ્રવચન વેલજી ભગત આપશે. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. આ ભૂમિ ઉપર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનો જન્મ, આ બ્રહ્મ પેલેસ, આ વાડી, અહીં ભગવાને પાણી વારેલા જગા, ભગવાનના સત્ય સંકલ્પ વડે પ્રભુએ બતાવી એવી વાડી,
એમાં આવું પ્રસાદી ભવ્ય મંદિર બનાવ્યું. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને રાજીપા લેવા સારું શ્રી હરિ શરણાગતિ મંડળ કટિબંધ થઈને આ કાર્યો કર્યા. ધન્ય છે પૂના મંડળને લાખો રૂપિયાના ખર્ચ કરીને પણ ભગવાનનો યોગ મેળવ્યો છે તો રૂપિયાની કોઈ કિંમત નથી. ભગવાનની કિંમત મળે તો કહી શકાય નહીં એટલી છે. એવા ભગવાન જ્યારે રાજી થયા છે તે રાજીપો લેવા સારું તન મન ધન સર્વ પ્રકારે સેવા કરીને ભગવાનને રાજી કર્યા. આ ભૂમિ ઉપર બધાએ ભક્તો પધાર્યા. એ ભક્તો અક્ષરધામના અધિકારી છે, પરમધામના અધિકારી છે. એના કોઈ દર્શન કરશે એનું પણ કલ્યાણ થશે. આ ભક્તોનો ગુણ ગ્રહણ કરશે એનું પણ ભગવાન કલ્યાણ કરશે. ભગવાને પોતે કીધેલું છે મારા ધોતિયાના જેને દર્શન કર્યા છે ને તો કે એનું કલ્યાણ કરીશ. આ વંથલીને પાદર ભગવાન કે મેં મંદિર બનાવ્યું વંથલીમાં ત્યારે કથામાં બોલ્યા કે આ પંખી અહીંથી વંથલીથી ઉડીને જશે ને એનું પણ હું કલ્યાણ કરીશ. આવી ભૂમિ ભગવાને ત્યાં બનાવી. ફુલવાડી મહત્વ બતાવ્યું. ભગવાન એ નદીની અંદર ભગવાને પગ બોળ્યા છે. વામન ભગવાને એક જ અંગૂઠો બોળ્યો હતો. આપણા ભગવાને તો બે પગ બોળી અને આ તીર્થ મહાન કર્યું. અહીંયા કોઈ ભગવાન કે જેને મહિમા છે તેના સાત તર્પણ કરશે, બધાનો ઉદ્ધાર કરશે. એટલા વાસ્તે મહારાજ લખે છે આ જન્મસ્થાન મને એટલું બધું વાલું છે પણ શ્રીજી મહારાજ તો એમ કહેતા જેને જન્મસ્થાન ન સાંભળે એ ઊંચી આંગળી કરજો. અરે ભગવાનને કહે છે પ્રભુ હજી અમે ત્યાગી થયા તો પણ અમને સાંભળે છે. પણ ભગવાન કહે છે આજ ખેલે મારો જન્મ કેવો જ્યારે આજથી 10, 15, 20, 25 ભગવાનના ભક્તોના એમ કે પોતાને એવી બધાને હોશ હતી કે મંદિર બનાવવું જ છે. હતું નહોતું તો છતાંય પોતાનું ઘરનું કાંઈ ન કર્યું, કોઈ મકાન ન બાંધ્યું, કાંઈ ન કર્યું અને ભગવાનનું મંદિર ફૂલવાડી બની ગયું. ત્યાર પછી તો ભગવાને રાજી થઈને દરેક ભક્તોને ભગતે જેમ કહ્યું તેમ ઘણું ઘણું આપ્યું. તો અને આ ભગવાનની આજ્ઞાનું મંદિર છે અને દરેક ભક્તો દરેક મંડળ અહીં સેવા પણ ખૂબ કરે છે. અને જે કાંઈ સેવા આજ્ઞાનું મંદિર માની અને આપણે જ પૂરું કરવાનું છે તો દરેક ભક્તે પોતપોતાની ફરજ સમજી અને આપે છે. છતાં વિનંતી રૂપે કહું છું કે મંદિર આપણે પૂરું કરવાનું છે એમ માની અને નજર બધા અહીં રાખજો. જે કાંઈ મંડળો હોય પૂના, સુરત, મુંબઈ, ફુલવાડી, પછી વિદેશના જે મંડળ છે તે જે કાંઈ ભગવાન નિમિત્તે જે કાંઈ સેવા ભેગી કરી હોય તો અહીં બધી અને દરેક શ્રી શરણાગત મંડળને વિનંતી કે નજર આ બાજુ રાખી અને જેમ બને તેમ આપણે ભગવાન તો પધરાવી દીધા પણ બાકીના શિખરો જે છે એ વહેલામાં વહેલા પૂરા કરી અને મંદિરનું કામ પૂરું થઈ જાય. અને હવે પછીના મંદિરની જે કાંઈ મહારાજની આજ્ઞા હોય એની પણ આપણે શરૂઆત કરવી પડશે. તો આ દરેક ભક્તોને કુકાવ શ્રી શરણાગતિ મંડળના ટ્રસ્ટ કે જે મંડળ જે વતી ગણો તે વતી નમ્ર વિનંતી કરું છું. હવે શ્રી હરિ શરણાગતિ મંડળ મુંબઈ કાંદીવલીના પ્રમુખ શ્રી શાંતિલાલ ભગત બગીચા શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના